સ્વામિનારાયણ મિત્રો, આજે કીર્તનની મોજમાં સરસ મજાનું કીર્તન રજૂ કરું છું. આપણે બધા કહીએ છીએ ને કે હંમેશા સંતોની સાથે સત્સંગ કરવો, સંતો સાથે બેસવું, સારા માણસો સાથે સારી વાતો, સારા કીર્તનો સાંભળવા તો સંગ તેવો રંગ લાગે સાહેબ. પણ આ કીર્તન એવી રીતનું બનાવેલું છે કે આની અંદર સાહેબ અપવાદ બધા ગણાવ્યા છે કે જો તમારામાં કુબુદ્ધિ હોય, સદબુદ્ધિ ના હોય તો ગમે એટલી સારી સંગત હોય તમને કાંઈ અસર થતી નથી. ભક્ત પ્રીતમ થઈ ગયા મિત્રો. ભક્ત પ્રીતમે દાખલાઓ સહિત આપ્યું છે કે કોણ કોણ કુબુદ્ધિવાળા એવા હતા કે જેને સંઘની અસર ના થઈ. સમાજમાં આવા કુબુદ્ધિવાળા ઘણા હોય છે, સારા સંઘની અસર એમને થતી નથી. તો એના દાખલા સહિત કીર્તનમાં કહ્યું છે, સાંભળો. સંગત તેને શું રે કરે, જયને કુબુદ્ધિમાં ધરે કાન. સંગત તેને શું રે કરે, મરી કપૂર ભેળા રહેતા, કરી નિરંતર એકવાસ. તો એ તીખાસ એની નારે ટળી, એની બુદ્ધિમાં ન આયો બરાસ. સંગત તેને શું રે કરે, ચંદન ભેળો વીટીને રહેતો, જોને રાત દિવસ ભોયંગ. તો એ કંઠેથી ઝેર ગયું નહીં, ન આવી શીતળતા એને અંગ. સંગત તેને શું રે કરે, રાણીને દાસી ભેળા રહેતા, અને જમતા રોજ સાથે કરીને પ્રીત. તો એ સાણી કશું સમજી રે નહીં, ન આવી રાજકુળની રીત. સંગત તેને શું રે કરે, મોટો ખર એક બાંધ્યો રે, જોને રાજ તણીય ઘોડસાળ. બોલી ઠોલી તો એની બદલી નહીં, નંદી ખાતો તો હારો હાર. સંગત એને શું રે કરે, દાદુર રહેતો તળાવમાં રે, નિત્ય કમળ સુપાસ. કલબલ કરતો કીચ મારે, ન આવી એને કમળની સુવાસ. સંગત તેને શું રે કરે, પથ્થર રહેતો પાણીમાં, એ તો ઊંડો કરીને નિવાસ. પ્રીતમ કહે ટાંકણે તણખા ઝરે, એને ના આયો પાણીનો પાસ. સંગત તેને શું રે કરે, જઈને કુબુદ્ધિમાં ધરે કાન. સંગત તેને શું રે કરે, સંગત તેને શું રે કરે. સંગત સારી કરજો, પણ કુબુદ્ધિવાળાની કરતા નહીં. કારણ કે ગમે તેટલી મહેનત તમે કરશો, પ્રતાપ દાદુ કે તમે ફાવશો નહીં. અસ્તુ. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય.